બધાને ખબર છે કે ગાંધીધામ શહેરમાં તારીખ 21 જુલાઈના બપોરે 12 વાગ્યાની આજુબાજુ એક બનાવ બનેલ હતું, જેમાં જે ભોગ બનનાર દિલીપ મજીઠિયા છે એ એમને જે ઓફિસ હતી ત્યાં ઓફિસમાં ત્યાં નીચે કોમ્પ્લેક્સમાં પહોંચ્યા હતા અને ત્યારે સામે એમને એક ગાડીમાં એક વ્યક્તિ બોલાવેલ, એમનું નામ જાવેદ હતું અને એ એમની ગાડીમાં લઈને પછી એમનું અપહરણ કરેલ હતું. આ જ્યારે આખું બનાવ બન્યું ત્યારે જે પ્રકરણ હતું એમાં લગભગ $5,85,000 જેટલું આ ભોગ બનનારના ભાઈ પાસેથી આરોપીઓ દ્વારા લેવામાં આવેલ હતું. અને આ બનાવમાં અત્યાર સુધીમાં 10 આરોપીઓને પકડી પાડવામાં આવેલ હતા અને ખાસ કરીને જે લોકો લઈ જવાના હતા, મુખ્ય આરોપી જે ગાડીમાં અપહરણ કરવાના હતા, એ હજી સુધી પકડવાના બાકી હતા. આ બનાવનું સતત ફોલોઅપ જે છે એ ગુજરાતના માનનીય ડીજીપી સાહેબ દ્વારા પણ અને ખાસ કરીને બોર્ડર રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડેશ્વર દ્વારા સતત ફોલોઅપ એનું ચાલતું હતું. જેના અનુસંધાને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો આ બનાવમાં આ જે આરોપીઓ હતા જે અપહરણ કરતા હતા એમની શોધખોળમાં સતત જે છે ટીમો લાગેલી હતી, જેમાં વિવિધ સ્થળોએ દરોડા પણ પાડવામાં આવેલા અને એ જ અલગ અલગ દરોડાઓમાં જે લિંક્સ મળતા હતા એ લિંક્સના અનુસંધાને જે આરોપી પોલીસ દ્વારા અત્યારે પકડવામાં આવેલા છે, જેમાં એક જાવેદ અબુ સાયચા, રિઝવાન હુસૈન ખીચા અને સોહેલ જુસફ બુચર, એ 3 લોકોને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા પંજાબના ભટિંડા ખાતેથી પકડવામાં આવેલા છે. આ જે એ લોકોને પકડવામાં આવેલા છે એમાં ખાસ કરીને આ બધી શોધખોળમાં ગુજરાત એટીએસની ખૂબ સારી મદદ મળેલ છે અલગ અલગ બાબતોમાં. અને એની સાથે સાથે જ્યારે એ લોકોને ભટિંડાથી ત્યાં પકડવામાં આવેલ ત્યારે પંજાબ પોલીસના એસટીએફ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ એમની પણ ખૂબ સારી મદદ મળેલ છે કરતા હતા. અને એની સાથે સાથે બીજા 2 લોકોને પણ પકડવામાં આવ્યા છે જે અલગ અલગ સ્થળેથી. એમાં એક મુન્નાવર બુચ્છડ કરીને છે જે જામનગરનું રહેવાસી છે અને એક નાગજી દેસાઈ છે જે અમદાવાદનું રહેવાસી છે. એટલે ટોટલ 5 લોકોને અત્યારે પકડ્યા છે, 5 અને અગાઉના 10. અત્યાર સુધી આ કેસમાં ટોટલ 15 આરોપીઓને જે છે ધરપકડ કરવામાં આવેલી છે અને જે જૂના 10 આરોપી પકડવામાં આવેલ હતા એ લોકો પાસેથી લગભગ 44,66,000 જેટલી રકમ રિકવર કરવામાં આવેલી હતી. અને અત્યારે જે આરોપી પકડી પાડવામાં આવેલ છે એ બધા પાસેથી મળાવીને અત્યાર સુધીની ટોટલ જે રિકવરી છે એ અગર ભારતીય રૂપિયામાં ગણીએ તો $4,13,00,000 જેટલી રિકવરી થઈ છે, જેમાં અલગ અલગ વોલેટમાં પણ જે છે એ લોકોના $, વોલેટમાં છે. અને બીજી જે છે તપાસ અત્યારે પોલીસ દ્વારા ચાલુ છે. આ બધી તપાસમાં અમારી જિલ્લા પોલીસની એલસીબી એ ડિવિઝનની ટીમ, બી ડિવિઝન, અંજારની વિવિધ ટીમો કાર્યરત હતી અને ખૂબ સારી રીતે જે છે એમાં મહેનત કરવામાં આવી છે. અને અલગ અલગ સ્થળોએ જે દરોડા પાડવામાં આવ્યા એમાં અલગ અલગ લિંક્સ અને ક્લુ પણ મળવામાં આવ્યા અને એના આધારે જે છે એ લોકોને પંજાબ ખાતેથી પકડવામાં જે છે સફળતા મળી છે. અને આગળમાં આ આખા બનાવની તપાસ અત્યારે ચાલુ છે, રિમાન્ડ મેળવવાની તજવીજ પણ ચાલુ છે અને જે એંગલ્સ હજી પણ કોઈ બાકી રહી ગયા છે એ બધા એંગલ્સમાં જે છે તપાસ કરવામાં આવશે.